અમરેલીના ફુલઝર ગામે હુમલો થયો હતો અને તેના પ્રત્યાઘાત હવે સુરતમાં પડ્યા છે। સુરતમાં પાટીદાર સમાજની મોટી સંખ્યામાં બેઠક યોજાય છે અને થોડા દિવસ પહેલા ફુલઝર ગામે અથડામણ સર્જાઈ હતી। પાટીદાર યુવાનો પર હુમલો કર્યા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરાયો છે। પોલીસે ખોટી રીતે ફરિયાદ નોંધી આ પ્રકારનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। સુરતથી રેલી યોજી અને ફુલઝર ગામ સુધી જવાની ચીમકી લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। યુવક હોસ્પિટલમાં હોવા છતાં પણ ફરિયાદમાં તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। અન્ય એક લગ્ન પ્રસંગમાં હોવા છતાં પણ તેનું પણ ફરિયાદની અંદર નામ આવતાની સાથે જ હવે આ લોકો બધા રોષે ભરાયા છે અને આ બેઠક બાદ રેલી યોજવાનું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। 6:30 વાગી ગયા હતા। પછી કોઈ ગાડી બાજુ ગામની આવતી હતી, ટુ વ્હીલ, એને ઘસેડીને લગભગ કિલોમીટર ઘસેડ્યો ને ત્યાં એ માણસનું મૃત્યુ થયું। એવો કિસ્સો થઈ ગયો। હવે એમાં એફઆઈઆર થઈ હામામી, એમાં એને ફરિયાદ લખાવી 30 જણાના નામ સાથે અને 50 જણા અન્ય। એમાં કોઈક વાડી હતા। હવે 2 જણા તો એવા હતા કે સુરત હતા ને એકનું ઓપરેશન હાલતું હતું।